તો હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, ત્યારે આ કાળઝાળ ગરમીની સીધી અસર માત્ર મનુષ્યો પર જ નહીં પરંતુ પ્રકૃતિના ખોળે વસતા અબોલ જીવો ઉપર પણ જોવા મળી છે। ત્યારે ખાસ કરીને એશિયાટિક સિંહોના ગઢ ગણાતા જૂનાગઢ જિલ્લામાં ગીર વિસ્તાર અને ગિરનાર જંગલમાં સિંહનો વસવાટ છે। ત્યારે ગિરનાર જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય સૂક્ષ્મજીવોને આ આકરી ગરમીમાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે। તો ગિરનારના પથરાળ અને કપરા ચઢાણવાળા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને પ્રાણીની શોધમાં ભટકવું ન પડે અને માનવ વસાહત તરફ આવવું ન પડે તે હેતુથી વન વિભાગે એક સુવ્યવસ્થિત માળખું ઊભું કર્યું છે। કુલ 56 પોઈન્ટ્સમાંથી 20 જેટલા વોટર પોઈન્ટ્સ સોલાર એનર્જી પંપથી સજ્જ છે, જે સૂર્યપ્રકાશની મદદથી આપમેળે પાણી ખેંચીને કુંડાઓ ભરે છે। આ ઉપરાંત 8 પોઈન્ટ્સમાં પવનચક્કી દ્વારા પવનની ગતિનો ઉપયોગ કરીને પાણી પુરવઠો જાળવવામાં આવે છે। 2008ની સાલમાં ગિરનારની આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે એ ભારત સરકાર દ્વારા અભયારણ્ય જાહેર થયેલો છે। ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં શાકાહારી વન્ય પ્રાણીઓ જેવા કે ચિત્તલ, સાંભર, ભૂંડ, નીલગાય જોવા મળે છે। એની સિવાય મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓમાં સિંહ અને દીપડા જોવા મળે છે। આમ તો ગિરનારની આજુબાજુમાં નદી નાળાઓ આવેલા છે, કુદરતી પાણીના સ્ત્રોત છે, પરંતુ આ પાણીના સ્ત્રોત ઉનાળાની સિઝનમાં સુકાઈ જાય છે। એટલે ગિરનાર અભયારણ્યમાં જૂનાગઢ વન વિભાગ તરફથી કુલ 56 પાણીના પોઈન્ટ બનાવવામાં આવેલા છે। તેમાંથી 20 પાણીના પોઈન્ટ છે એ સોલાર ઉપર ચાલે છે, 8 પાણીના પોઈન્ટ છે એ પવનચક્કી ઉપર ચાલે છે અને બાકીના પાણીના પોઈન્ટ છે એ ટેન્કર દ્વારા રોજ ભરવામાં આવે છે। એની ખૂબ કાળજી લેવામાં આવે છે। જ્યારે આપણે પાણી ભરવાની શરૂઆત કરીએ તેની પહેલાં વોટર પોઈન્ટ છે એની સાફ સફાઈ કરી એકદમ સરસ રીતે ધોઈ અને એની અંદર પાણી ભરવામાં આવે છે। પર્ટિક્યુલર દરેક રાઉન્ડ વાઇઝ બે રોજમદારો રાખવામાં આવે છે અને રોજમદારોનું કામ જ એ છે કે પાણીનો પોઈન્ટ ખાલી થાય એટલે તરત જ એને ભરી દેવાનો। આમ નિયમિતપણે પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે। આ પાણીના પોઈન્ટ ભરવાથી જે વન્ય પ્રાણીઓ છે એ આજુબાજુના રેવન્યુ વિસ્તારોમાં ન જતા રહે અને એના કારણે વન્ય પ્રાણી અને માનવ ઘર્ષણ પણ અટકાવી શકાય છે।